જિલ્લા પોલીસ દ્વારા એક્શન પ્લાન કરાયો છે, જેમાં હાઈવે અને જિલ્લા વિસ્તારમાં પોઈન્ટ ફાળવવામાં આવ્યા છે. બ્રેથ એનાલાઇઝર અને બોડી વોર્ન કેમેરા સાથે ચેકિંગ પ્રક્રિયા હાથ ધરાશે. 50 જેટલા અધિકારી અને 1000 કર્મચારીઓ ખડે પગે આખી રાત રહેવાના છે, જેમાં એસપી સાથે જ ડીવાયએસપી 25 જેટલા અને પીઆઈ 50 જેટલા પીએસઆઈ પણ બંદોબસ્તની અંદર જોડાવાના છે. રેવ પાર્ટી કે પછી એ પ્રકારની પાર્ટી પર પણ ખાસ નજર પોલીસ જવાનો દ્વારા રાખવામાં આવશે. ડ્રોન અને પેટ્રોલિંગ પણ કરવામાં આવશે. ડ્રોન દ્વારા સતત બાજ નજર રાખવામાં આવશે. તમામ એ વિસ્તારો જ્યાં શંકાસ્પદ લાગશે ત્યાં પણ ખાસ પ્રકારે ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે અને આ તમામ જે જવાનો છે તે આખી રાત ખડે પગે રહેશે અને ચેકિંગ પ્રક્રિયા કરશે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા 1 એસપી, 5 ડીવાયએસપી, 30 જેટલા પીઆઈઓ અને 50થી વધારે પીએસઆઈઓ ફિલ્ડ પર ઉતારી તમામ નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે ઉપર સઘન વાહન પેટ્રોલિંગ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત તમામ પાર્ટી પ્લોટો, ફાર્મ હાઉસ અને હોટલ ધાબા પોઈન્ટ પર ચેક કરવામાં આવી રહ્યા છે. બ્રેથ એનાલાઇઝર અને બોડી વોર્ન કેમેરા દ્વારા પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો ન બને અને નશાકારક પદાર્થોનું સેવન અટકે તે માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા 1 એસપી, 5 ડીવાયએસપી, 30